ઓપનિંગ હાલો અહીંથી મેચિયા કરો હાલો હા હરગા બે જાવ વિડિયો એમાં હું સર રાજાજી મારી હારે ભણતા હા ભાવનગર એક્શન હા વિનગર સાથે ભણતા રાજાજી બે ભાઈ પછી મેસી બે ભણતા હાથમાં ડાબ રાખે ડાબ જવા પડે અમારે 2-3 કલાક હાલે ને મારું જોયેલું છે નવરાત્રિભાઈ 2-3 કલાક કહેતા
વાસણ ગુજરાતી મને બહુ ગમ્યું. ચલો ગુજરાતી વાસણ વી ગયો. હા જે હોય ઇંગ્લિશ. આજે તારીખ 10/2/2025 સોમવાર. પછી મહા સુધી તેરસ મંડળ છે એમ. સંવંત 2081 ઈસાપર ગામ તાલુકો બાબરા જિલ્લો અમરેલી. આ બધા વડીલો અત્યારે ગામની અંદર 3 દિવસનો યજ્ઞ હતો પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિની રામજી મંદિરની દાયાભાઈ શિવાલય. હા એટલે રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં હતા. 3 દિવસથી આ બધા વડીલો સુરતથી આવ્યા છે. એક કરતા એક ભૂલી જાઓ એવા વડીલો છે જો આ બધા. હા ડાયાભાઈ હરબોલે ફાર્મ સુરત વાળા બધા લઈને આવ્યા જો આ જોજો આમનું. રેડી ધીરુભાઈ હવે ઉભા રહી જજે. હવે આ સાઈડમાંથી આવી ગયો. હલો આવી ગયા ને. હા આપણું લાંબુ શરીર છે. હવે લેવાઈ ગયો બધું આવી ગયું. આ બધા ઘઉં છે જો ઘઉં છે મકાઈ છે ચીણા છે આ બધું ગુજરાત 3 તીણા. આ કપાસ આ બાજુ કપાસ ધોળો ધોળો દેખાય. આ જાતનો અમારે ઓણ વાવવાની ગણતરી હતી. આ ઈસાપરની વાડી છે ભાઈ. પણ મને એક બે જણ મોળા બહુ રહે એટલે આપણે ખાવા છે મોળા રાખી હલો તમે બધા બાજુ રહ્યો લાઈન થઈ જાવ આખી આમ. ઓલી ખેર લાઈન ને બહુ મસ્ત આવે જો. અરે મસ્ત એટલે જો ઉપાડો ચાલુ કરો. ચાલુ જ છે. તારીખ 10/2/2025 સોમવાર ઈસાપર ગામ તાલુકો બાબરા જિલ્લો અમરેલી. રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં 7 તારીખે આ બધા આવ્યા. 7, 8, 9 આજે 10 એટલે આજે બધા 6:30 નીકળવાના જમી કરવી સુરતથી. બધા આ બધા વડીલા છે. હોનાના ઝાડવા છે બધા. કેવા આ હોનાના ઝાડવા છે. અમારા ડાયભાઈ છે ને હોનાના ઝાડવા બધા લઈ આવ્યા શબ્દો છે. જો છેણા મસ્ત છે. આ છેણાના ડોડવા આ શેણા સામે મકાઈ જો. અને ઓલી પવન ચક્કીઓ હાલે જો સામે. પવન ચક્કી તો જોવો આ બધી પવન ચક્કી. આમનું ધ્યાન રાખજો બધા. જા પવન ચક્કીઓ બધી બધા ધ્યાન આમનું રાખજો. મારે ભલે નથી કાંઈ વાંધો. તમે હારા આવવા જોઈએ. હારા આવવા જોઈએ એમ. આની મસ્ત કેસેટ બનાવી છે. 2 પેઢી પછી તમારા છોકરા કદાચ જોવે ને તો યાદ આવે કે અમારા દાદા જો અમારા દાદા ગયા હતા વિસાપર. રામ 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 ભાઈ. દાદા રામ રામ કરો ઊંચો હાથ.
વાડીએ હા ઉધાર કરો આપણે મશીન કરીને ઉતારો જવા બધા હે જાવું જ છે અહીંયા હજી આપણે કાંઈ કામ નથી 1-2 કલાક સુધી આ ધંધો કરવાનો છે આપણે જોઈજો આમનું બધા ફરીથી રીટ્રાય હા રીટ્રાય કરો હું સાથ જો આ ગાડીઓ નીકળે જો હા ગાડી લઈ લો એમ જો પેલા આમ લઈ લો 5000 આ ઘઉં જો આ ડુંડીઓ જો બહુ મસ્ત છે બહુ ઉત્પાદન સરસ આવે એમાં આ ખેડૂત કે છે વરી જાય જો આ ઘઉં ભરતભાઈ ઉભા રહીજો ટીપણે ડુંડી ચાલુ હા બસ ડુંડી ચાલો જો અમારા ભરતભાઈ પ્યોર ખેડૂત છે લાઠી ગામના ખેડૂત છે તાલીમ લઈ આવેલા કેટલા દિવસની તાલીમ લીધી હતી 7 દિનની ગુજરાત યુનિવર્સિટીમાં તાલીમ લીધેલ જો ગુજરાત યુનિવર્સિટીમાંથી તાલીમ લઈ ખેતીવાડીની અને આપણી સામે અત્યારે આવીને ઊભા છે ખેડૂત ફાર્મસીનું ઓલું આપેલું મને ઊભા રહીજો તમે બે ચંદુભાઈ જોઈજો કેમ આવો છો હા કેવા કરો હું સાથ બે મારો ફોટો સહિત એકવાર 400 નું ઘઉં જાતનું આવ્યું હતું યુનિવર્સિટીમાં હા પ્રગતિશીલ ખેડૂત એવા ભરતભાઈ એમ વાહ 2000 અંદર દેખાય ને પછી આવડ હોતી દેખાવજો હા મારા હાથમાં દેખાય આવડ છે દેખાય ફૂલ હા આવડ ખૂબ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ સારી હા ફૂલ ખીલે બહુ આમાં કોઈને લાગ્યું ભાગ્યું હોય ને અને સોપડે તો એની સોપડે ગરમ કરીને બાંધે આ આવડ છે સરસ મજાની જો હા અરે અમારે બહુ ઉપયોગ કરતા બહુ જ આનો હાલો જા ઓજારોનો લેવો છે આપણે ફોટો એક સંતુભાઈ કાલે ઔષધિ બતાડી અહીંયા આગળ આપણે ન્યાય છે સુરતમાં 15 દી પીવો ને ગમે એવો રસ મટા થયા મટી જાય આ છે અમારે જૂની સિસ્ટમ કાઢવાની મોટર પેલા માણસો શેથકના જરૂર પડતા ને કોઈ જરૂરિયાત નહીં ખેતીવાડીનો વધારો આ અમારે જૂની કાઠિયાવાડી દેશી ભેંસું આ જો ખેતીવાડીના ઓજારો ટ્રેક્ટર પછી આ દાર બોરમાંથી મોટર કાઢવાનું આ ઓજાર અહીં આવે ને પેલા આની સામું રાખો ભેંસું લઈ લો ત્યાં ઉભા રહી જાવ તો આને લઈ લો ત્યાં ગોઠવાઈ જાવ બરોબર આ ઓજાર આખી આખી ચક્રી છે આ બોરમાંથી મોટર કાઢવાની સીધી એલા મસ્ત આવે અહીં તો સાણિયામાં એ બસ બસ જો ભેંસો ગાંડી થઈ જો આવી જાઓ અહીં આવી જાઓ બધા અહીં આવી જાઓ સાંજે ફોટા હારા આવે તમારે આવો નકર રહી જાઓ પછી આવી જાઓ ભાઈ ખેડૂત ભાઈ આવી જાઓ આવો આવો શું નામ તમારું શું નામ તમારું તમારી વાડી તમારું નામ શું વનાભાઈ ની વાડી છે વનાભાઈ ની વાડીમાં અમે આવ્યા છીએ બધા વડીલો કાઠિયાવાડી દેશી ભેંસું બતાડો હાલો હા વનાભાઈ તમે કેટલા વર્ષથી ખેતી કરો છો 8-10 વર્ષ 10 વર્ષથી કેવું લાગે ખેતીમાં સારું લાગે મજા આવે કે સુરત આવું સુરત નહીં સુરત વનાભાઈ એમ કે છે કે હું અહીં ઘણા સમયથી ખેતી કરું છું અને મેં એને પૂછ્યું કે તમે સુરત આવી ગઈ ના ભાઈ હો ત્યાં કદડો ખાવા કોણ આવે બધું ભેળસેળ વાળું ઈ કે અને ચોખ્ખી હવા ત્યાં ન મળે અહીં ચોખ્ખી હવા મળે ચોખ્ખું ઘી મળે ચોખ્ખું દૂધ મળે બરોબર ને અને આ સરસ મજાનું દેશી ખાતર મળે ને એમાંથી પકાવેલું અનાજ મળે આ બધું વનાભાઈ એમ કે છે કે ભાઈ આ બધું ચોખ્ખું મળે ને એટલે અમારે સુરત ભાઈ નથી આવું ભાઈ આ બે ભેંસું છે એનું દૂધ ખાય છે ભાઈ હા
આવું દૂધ ના નથી મળતું. આ ભેહું છે વનાભાઈ. વનાભાઈ ભેહ પાસે તમને તો નહીં કાંઈ કરે ને? જા વનાભાઈ ની ભેહ જો. આ વનાભાઈ છે ને, આ વનાભાઈ દૂધ ખાઈ ખાઈને તાજા થઈ ગયા ને અહીંથી ને લઈ લે દૂર થી. ઈ શિંગડા મોટા વાળી છે એટલે જો આ ભેહ જો. આ વનાભાઈ ની ભેહ. વાહ રે વાહ. જો આમાં કોઈ નો આવ્યો હોય તો આવી જાય હજી. લા ચાલુ છે. હાલો અહીં ઉભા રહ્યો. લાઈન માં ઉભા રહી ગયો. ગોઠવો તો હું આ બાપા નો ફોટો લઈ લઉં. ધીરુ બાપા એક રહી જાય હાલે. આવો ધીરુ બાપા. અહીંયા ટ્રેક્ટર પણ ઉભા રહી જાવ બધા. ચાલો આજે તારીખ 10/2/2025 વાર મંગળવાર સોમવાર સોરી. પછી ગામ ઈસાપર તાલુકો બાબરા જિલ્લો અમરેલી અને બોલો વનાભાઈ ની વાડી. આ વનાભાઈ છે ને વનાભાઈ સોલંકી ની વાડી આવ્યા છે. અને ઈ તો એમ કે ભાઈ મારે સુરત તો આવું જ નથી. આ અમારું સ્વર્ગ છે એમ કે. શું કે હા ઈસાપુર ગામમાં રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હતી. એમાં 3 દિવસથી આ બધા વડીલો આવ્યા છે. હો જોઈ લેજો ભાઈ. દેખાશ તો આમાં તો વાંધો નહીં. આપણી મંદિર આવી પાણી ઊંડા બહુ ને ગરમ પાણી બહુ ભાવ પણ બહુ ઓછા જમીનના ભાવ આ ખાડામાં જમીન આ પવન શક્યું બધી જો. આ પાછળ જો પવન શક્યું દેખાય. જો ભેંસ છે અત્યારે. આ ભેંસ લીલું ઘાસ ખાય. શું છે આ ભેંસ લીલું ઘાસ ખાય ને સફેદ દૂધ આપે. બોલો આવી ફેક્ટરી છે સુરતમાં? સુરતમાં આવી ફેક્ટરી છે? સફેદ દોરો નાખો તો સફેદ આડી નીકળે, લાલ દોરો નાખો લાલ નીકળે. અહીં તો લીલું ઘાસ નાખો ને સફેદ દૂધ નીકળે. એવી ફેક્ટરી છે સુરતમાં? આ ફેક્ટરી કહેવાય. આ અમારા વનાભાઈ એટલે જ કહે છે કે આ છોડીને અમારે આવવાનું નથી. જો ગા માતાજી. ગાય માતાજી. આ ગાય રજકો. અને રજકો કે બદક કે બીજું 2-7 નામ છે આ રજકાના. આ હારામ હારું ઘાસ પશુ માટે ખવડાવવા માટેનું ઉત્તમ ઘાસ રજકો. આમાં બધા પ્રોટીન તત્વો મળે. ગદબ 3-4 નામ છે આના. હા હા વનાભાઈ ક્યાંથી કે મારે આવું જોજે. આવો અહીંયા આવો ને બાપા. અહીં ભરી જશે અહીંયા આવશે. આ રાય આ રાય ફર્સ્ટ ક્લાસ રાય. અને આ ઘઉં જો. હાલો ઘઉંમાં ઉભો રહ્યો બે. મોટા રોજ આડા પડી ગયા. આવો ચંદુભાઈ. હા ઈ જ છે. આ બિયારણ એક જ છે.
જો પડે છે કાઢેલો પૂળો તે પકડો ડુંડિયા 2-4 પકડો હા જો આવા ઘઉં છે મસ્ત તમારે બહુ સારા પાકમાં ત્યાં સહેલું પણ છે જો પૂરું અને આ ખાતરનો ઢગલો જો આવો કાસુ હોનું જો આ કાસુ હોનું છે ભાઈ ડુંડી જો ઘઉંની નીચે રાખો હા આવી મને ન દેખાય તમને જોવું પડે મને તડકે જ ન દેખાય આ રાયનો પૂળો રાખો ઊભો ચાલો એટલે એ દેખાઈ જાય આ રાયના દાણા મસ્ત મસ્ત હવે અહીંયા રાખો ડુંડી આવી ગઈ આ ઘઉં મસ્ત છે આ બાજુ અહીંયા આ બાજુ ભાઈ વાગવા દે ભલે વાગવા દે જો મુના અરે વાહ જો કેમેરામેન ફોકસ કરે જો હા દેખાય હા हेलो हैं कौन बोला हूँ तो सो ઈસાપુર તું ગયો છો લીલિયા હું બાબરા પાસે ને ઈસાપુર હતો કાકી મંદિર નો એટલે 3 દિવસ અમે ત્યાં થઈ ને વાડે બેઠા તે પ્રોગ્રામ ફોટા પાડે હવે તમે બેસી જાઓ તમે બેસી જાઓ મોટો કરી ગયો ના કાલ આવી જાય કાંઈ વાંધો સારું તો મજા આવે ને આવો સુનભાઈ બોલતા જઈયો ए हनुमान केरु नाम सुनता झुकी मस्तक जाय से कीता का मोरा गवतना ने करो घर पूजाय से अरे कोख की दी उजड़ी अंजनी नी कहवाया ये दास मां अम देश नाये वीर साचा अमर से इतिहास मां अम देश नाये वीर साचा अमर से इतिहास मां ए राघव तणी मुद्रा लई सीता समीप जाय से आपी दिलासो जानकी ने हयो त्या हर खाय से फूलबाग ने उजड़ करी ना चाहता उल्लास मां अम देश नाये वीर साचा अमर से इतिहास मां मरवानो बधा मन थी विसरो नहीं उरयती अभिमान भरो मारा खोकती लेश दिले न डरो एवा रंग दनो ना रुधिर पिधा एवा रंग दनो ना रुधिर पिधा एवा श्रीमंतो ने कोया नो साथ नथी एवा रावण राजा न मेल विषे मारा दीन दयाळु नो एवा सन थी मारा दीन
દીન દયાળુ નો વાસ નથી. અરે બુદ્ધિ હતી શક્તિ હતી રાઘવ હતા સંગાથમાં ઉપયોગ કીધો રામ કાજે રાવણ લીધો બાથમાં. અરે ફૂલ બાગને ઉજળ કરી નાચ્યા હતા ઉલ્લાસમાં અમ દેશના એ વીર સાચા અમર છે ઇતિહાસમાં. અમ દેશના એ વીર સાચા અમર છે ઇતિહાસમાં. મૃગ શર્મા નહીં એને ગાદી ગમે એના હૈયામાં વાસ કર્યા હુકમે. એ ભરમાશોમાં ઘેડા ભોળા માનવી નજરે એની લુખી દલાલીમાં સાર નથી. ભાષા જ્ઞાન તણાય ભીમાન થયા ત્યાં શાસ્ત્ર પુરાણોના હાટ થયા ત્યાં તો રાંધેલા ધાન વેસાઈ રહ્યા. જેના થાન કમાયા વકાર નથી એવા પાપી વિલાસીના મંદિરમાં મારા દીન દયાળુ નો વાસ નથી. વાહ લ્યો હવે તમે છે ને તમે આવી જાઓ બરોબર. આવો છો આમ ફરો આવી ગયા તમે વાહ ફરો શીખવાડું તમે ઉભો કરી નાખો. આવ્યા તમે બસ આટલું સેટું તમારે રાખવાનું ચાલુ છે અત્યારે બરોબર. આ ચાલુ છે અત્યારે તમારે આમ આયલું જવાનું સેટા ઉભા રહી બરોબર. જાઓ જો તમે તમે અહીં આવી જાઓ આવી રીતે આવી જાય જો હા પકડો અહીં ચાલુ છે અત્યારે. હાથ લાંબો જ રાખ. હા એક રાઉન્ડ મારજો થોડોક સેટાથી લેવું ફરીને દાદી છે દાર નહીં વીજળી ઉત્પન્ન કરે પવનથી વીજળી ઉત્પન્ન કરે લાઈટ આનાથી લાઈટ થાય. સેલ્ફી લે સેલ્ફી. હા ભાઈ એ તૈયાર તો હું કઉ છું એને નવી પેઢીનું આવ્યું ને એને એને પાછળથી ઓલું પદ્ધતિ છે ને એને ટેવ એટલે એ તો ફાવી જાય એમને. અને ડ્રોમ ઉડાડવો હોય કાયમી તો અમારી પ્રાઇવેટ કંપનીઓ મૂકે અને પછી એમાંથી ઈ વેચે અને સરકારને પાવર આપી દે. આમાંથી જે પાવર ઉત્પન્ન થાય ને એ જમા કરાઈ ગયા સરકારમાં અને એના પૈસા આવે એટલે આ બધા 1-1 કરોડની છે બધી. કેટલી 1 કરોડ 1 કરોડની એક કેટલો બહુ આમ ઊંઘ કેટલું છે અંદાજ પણ છે ખાટો જ હોય ખાલી ફાઉન્ડેશન એનું ભરે ને આ પાઇપ ઉપર આવી આમ મસ્ત આવે ને કેટલું કે તો ભાંગી નાખે ને. તમને શીખવાડજો ને વાહ બોલો ગામડું એટલે ગામડું હો ભાઈ. અત્યારે અમે કેવા ભાઈ ઈસાપુર ગામ વનાભાઈની વાડીમાં બેઠા છીએ. જો આ વનાભાઈની વાડીનો ડાયરો છે બધો. જો આ બધા એની ગાડીઓ પડી છે ઝાડવા છે મકાન બનાવેલું છે ગાયો છે ભેંસો છે ખેતીવાડીના સાધનો છે. આ ખાટલો છે જો ખાટલા ઉપર બેઠા જો દેશી ખાટલો ગાડલું આ બધા જો મોજ લેવા જ આવ્યા છે. આ મોજ લેવા જ આવ્યા બાપા ફ્રેશ થવા. આવા રૂપિયા દઈ તો ન ફ્રેશ થાય. પૈસા દઈને હોટલ મળે ને પડે પણ મોજ ન મળે. રૂપિયા દો તો મોજ ન મળે ભાઈ. રૂપિયા દે 5,000 રૂપિયા મુક વાડી ફાર્મ બનાવ્યું તોય ન મળે. ઈ ફાર્મ માં આવી ન આવે કેમ કે પેક જગ્યા નક્કી કરેલો એમ જ રહેવાનું. બહાર તો કઈ શેડો ટપને જવાય નહીં આગળ. દેશી હિસકા ખાવાની મોજ કરવા દોડે બાંધા હિસકા જો જો હિસકા હિસકી જો પીપળાના ઝાડવે કોણ ઝુલાવે પીપળી કોણ ઝુલાવે લીમડી ભાઈની બેની લાડલી ભાઈ નો ઝુલાવે પીપળી જો આ હિસકી કાઠિયાવાડની દેશી મોજ. જો આ ઝાડ છે પીપળનું
પીપળ નહીં, રાવણો. રાવણાનું ઝાડ છે. રાવણાની નીચે આ હિંચકો બાંધ્યો છે, દોડે બાંધ્યો જો આ હિંચકો. અને અમે ત્રણેય જો અત્યારે એક હિંચકા ઉપર બેઠા છીએ. અમે ગાજર તૂટે ન તો સારું એમ. તૂટે તો નહીં જ. અને આ જો અમે ગાજર અમે આ ગાજર, પછી આ રીંગણી, આ ઘઉં, અને આ પાછળ ઘઉં. હવે આવી કુદરતની મોજ વચ્ચે જોજી મોજ કરી છે જો. આ શું છે આ ઉભો રહો. મારા ભાઈ છે જો આ મકાઈ લઈ આવ્યા. ચંદુભાઈ આવ્યા જો. શું લાવ્યા મકાઈ મકાઈ. આવો ચનેડો છો આપણે હે? હરિઓમ ચનેડો. આય હા મકાઈ લાવ્યા જો. બાઢડાના રીંગણા છે. મકાઈ જો મકાઈ, મકાઈનો ડોડા. મકાઈ ડોડા જો. પરસોત્તમભાઈ આવ્યા. કોણ? ઓલા ગોવિંદભાઈ ની છે ને આપડે તંબોડા વાળા હા હાલો જય યોગેશ્વર. વિઠ્ઠલભાઈ છે બોલો બોલો. ભવાની એમ રે ને એ તમારે પેલા બતાવવાનો નંબર મારો આપો એમ તમને વિડીયો કોલ કરો ને. હા તે મોકલો હાલો. હા એ હા હા આપો નંબર અમારે હા એક મિનિટ એને આપી ગયો ને પછી તમને બહુ વાલા હો. મને એટલા જ કરી. ગાજર તો બહુ બધા વાળા હું તો હવે આ ગાજર આ રીંગણી સહેજ અમથી ખારાશ વાળી જમીન હોય ને ગાજર બે મસ્ત આમાં બેસી ગયા. જા ગાજર જા. લો, કાઢું તો કાઢું. નહીં 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 એમ કાંઈ ન આપણે કોઈ ના ના નથી કાઢવા. ગાજર એક ગાજર એ તો ના તો ન હોય પણ ખેડૂતનું દિલ તો હોય મોટું. દિલાવર કોઈ પણ ખેડૂત આપણે હોય કે એ તૂટી જાય ભાઈ. અટાણે પેટમાં જગ્યા જ નથી એટલું ખાધું. જો અમાર ચંદુભાઈ જો મકાઈનો ડોડો લાવ્યા જો. પાળા ઝાડવા જ બંધારે. વાહ રે વાહ. મને જો આવી રીતે ફેસબુકમાં આવે ને આવી રીતે ફેસબુકમાં આવી જાય. હવે આ 24 કલાક રહે કાલે આ દેશી છે ખરા વૈશાલી. ઈચ્છાપુર ગામ જાનકી બાગ. આ જાનકી બાગનું છે. તો આ જાનકી બાગમાં ઝાડવા વેપાર. હાલો આપણે છોકરાઓને 35 વર્ષ સુધીના હોય ને હાલીને ગયા હતા 3 કિલોમીટર થાય એટલે અત્યારે મેં અહીં એને જાવ આજ સાંજે નીકળો થઈને આ ત્રીજો દિવસે. હા એ ઓલા ભરત હોતા ને આપણે કોટડિયા જાનકી બાગમાં બેવા આવે તો બધા હા બધા બેઠા છે. વાસે છે ને ત્યાંથી ભાઈ અમને લાવ્યા છે 18 જણા 20 જણા ઈસાપુર ગામની લહેર. અને બસ ભાઈ આજ અત્યારે 7 વાગે આ બધા અહીંયા આવ્યા છે બધા સુરત થી બધા. હા તો આ જાનકી બાગના બધા બસ માં જ આવ્યા છે બધા 18 20 જણા સુધારો મળ્યો. એટલે મને
બ્રિજ આવ્યો હું બેસી જાય બહુ હા છે સારું હા સારું છે આવેલા રાજુની વાડીએ તમારે લઈ લીધી છે એનું યાદ ને પણ છે હા હા છે સારું ગયા ખાવા મળી નહીં ને આપણે ધાર ઉતારી ઈ અને અમે ટાઈટ લાગી ગઈ ભાઈ હા પછી તો ફેન્સિંગ કર્યો ધાર ઉતારી હા ઉતારે જવાની પછી નીર નાખે તો ખબર ન ગાલો ખાય બપોરે નાખે આજ બપોરે કાલ બપોરે આજ ન મળે તો હા હા આપણે ફાંસણી એવી રહી ને આપણો દેહ પડી જાય જેડે પછી બે આ તો જગત હા છે બધું બહુ ન હશે અને હવે છે ને બહુ નહીં એક જ નહીં હશે છે હા ત્યાં તું ગયો અમને બાપુજીના નામ એમ માનો ને કે તું ત્યાં ગયો ને આજ બપોરે કાલ બપોરે ત્યાં ટાણે નથી મળતું હા તો લેવી ન પડે ને ઢોર માપે રે પણ આ લોકો નાખ્યા જ કરે આખો જે નાખ્યા જ કરે વાસાલમ પંગુલંદગિરી યત કૃપાતહં વંદે પરમાનંદ માધવ. અરે અરે શ્રીમાન ડાયાભાઈ ચોવટિયા આયોજિત ઈશાપર ગામે શ્રી રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એ ભજન ભોજન સત્સંગ ત્યાગ અને ભક્તિનો એ પ્રતિષ્ઠા મહોત્સવ હતો. અહીંથી 17+ તારીખે કુલ આપણે આ વડલા મંડળ તરફથી 20 ભાઈઓ ટોટલ 22 ભાઈઓ ગયા હતા. હવે રાત્રિના 7 તારીખે અહીંયા હરભોલે ફાર્મમાંથી બસ ઉપડવાની હતી. બધા જે જવાના હતા સમયસર આવી ગયા હતા અને બસમાં જવાની કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડી નથી. જે અશક્ત જે આપણા ભાઈઓ હતા એમને જે કંઈ બેઠક વ્યવસ્થા અને સુવાની વ્યવસ્થા હતી સારી રીતે બસવાળા તરફથી પણ કરવામાં આવી હતી. સવારના 8 તારીખે 6:30 વાગે આ નટરાજ બસ ઈશાપર ગામે પહોંચી અને એ વખતે એમના જે પરિવાર ચોવટિયા પરિવાર જે રહે છે 6 ભાઈઓ ડાયાભાઈ જે છે એમના બાપુજીની 6 ભાઈઓનો પરિવાર એ 4 ઘરની અંદર સામસામે સમાવિષ્ટ છે અને ગયા પછી નાવા ધોવાની બધી જ જે વ્યવસ્થા છે એ ખરેખર વખાણવા લાયક છે. નાવા ધોવાની માંડીને કઈ તકલીફ પડે છે કેમ એમ અવારનવાર ડાયાભાઈ પણ આપણા જ્યાં ઉતારો હતો ત્યાં આપણા વડીલોને પૂછતા હતા. એટલે એમાં કોઈ પણ પ્રકારની કમી હોય એવું આપણને લાગ્યું નથી. બાકી તો ભજન અને ભોજનની વ્યવસ્થા 9 તારીખે સાંજના હતી અને ભોજનની વ્યવસ્થા જે હતી એ તો ગામના જે લોકો હતા એમને આગલે દિવસે 7 તારીખેથી માંડીને 4 દિવસ હતી. સમસ્ત ગામ જેને આપણે ધુમાડા બંધ કહીએ એ રીતે ડાયાભાઈએ સરસ મજાની બધા માટે પ્રસાદની વ્યવસ્થા ગોઠવી હતી. અને ત્યાંના લોકો એમ કહેતા કે રજપૂત મારી પાસે બેઠા હતા મંદિરમાં, એમણે મને વાત કરી કે લોકોને પહેલાં એમ લાગતું કે અહીંયા પર ગામમાં દીકરી દેવાય નહીં, પણ અમારું ભલે આ પંચકણકીનું ગામ રહ્યું પણ એનો જે સંપ છે એ ખરેખર વખાણવા લાયક છે. ભરવાડથી માંડીને દરેક જ્ઞાતિને આમંત્રણ, દરેક જ્ઞાતિને જે કંઈ જમવા આવે અથવા તો જે જગ્યાએ પ્રાણ પ્રતિષ્ઠા હતી એમને માટે માનપાનથી સારી રીતે આ લોકોએ ચોવટિયા પરિવારે એ ખરેખર બધાનું ગામની અંદર સ્વાગત કર્યું. બધાને સારી રીતે ભોજન વ્યવસ્થા કરી. બાકી 3 દિવસ અમને જે આનંદ આવ્યો છે એ તો ડાયાભાઈએ જે અમને આનંદ કરાવ્યો છે એના વખાણ કરીએ એટલા બધા
ઓછા છે. જય યોગેશ્વર. થોડાક વર્ષ પહેલા ચીમનભાઈ આપણા મુખ્યમંત્રી હતા. અમારા મતીરાળામાં અમારા બાજુના ગામમાં આવ્યા ત્યારે આબેહૂબ એવું કરેલું તે ચીમનભાઈએ એમ કીધું કે મૃત્યુ લોકમાં સૌ કે સ્વર્ગ લોકમાં સૌ, એવું કાંઈ સમજાતું નથી. એમ અમે ઈસાપરની અંદર ગયા તે મને જ એવું લાગ્યું કે આ કઈ વૃંદાવનમાં છે કે કાંઈ સપનું છે કે બે બટકું ભર્યું આંગળીએ. નાના જાગૃત તો સૌ, આ તો હકીકત છે બધું. વૃંદાવનની અંદર જે ગયેલા છે એ ભાઈઓને તમે જોજો, મેન બજાર થોડીક જ અમથી પહોળી હોય, બાકી તો કોઈ હાંકડ્યું. હવે 4 વ્હીલ જાતી હોય તો સામો 2 વ્હીલ વાળો મળ્યો હોય તો એને પાછી વાળવી પડે. આવી ગલીઓ હાંકડ્યું મેન બજાર જે છે એ આરસીસી, બાકીની ગલીઓમાં તમામ આખા ગામની અંદર બ્લોક નાખેલા છે. અને ગામની અંદર 1100 માણસ પરિવાર છે, બધું છે. 461 પુરુષો છે, 461 પુરુષો છે, 438 સ્ત્રીઓ છે, 131 બાળકો છે. આ મૂળ સંખ્યા આખા ગામની છે. વૃંદાવનની અંદર તમે જાઓ અને થોડેક આગળ હાલો તો આબેહૂબ મંદિર આવે. એમ ઈસાપરની અંદર આ શેડેથી ઓલે શેડે નીકળી જાઓ, રામજી મંદિર નવું બન્યું પણ એ સિવાયના મંદિર તો એ બનેલા છે. તો એમ લાગે કે આ લોકોએ આની હારોહાર બનાવ્યો હશે. એવું આબેહૂબ ચોખ્ખાઈ. ગામની અંદર ઢોર હોય, ઉકરડા હોય, ઉકરડો ક્યાંય જોવા મળ્યો નથી. માખીઓને એવું સમજાવી દીધી છે ડાયાભાઈએ, ગામ બહાર હતી માખીઓ ઓછી થતી, બાકી ખરેખર નહોતી. હા, માખીઓ નથી, આટલી બધી ચોખ્ખાઈ, સમજ્યા? એટલે માખીઓને કહી દેજો હમણાં તમે આમ અમારા મહેમાન આવે છે હોનાના ઝાડવા અને કપડા ખરાબ ન થાય. નામ ડાયાભાઈ, કામ ગાંડું કરે, સાદા લુગડા પહેરે, ઈન બીન મારેલો જ નહીં. હવે એવા બધા રાજકારણીઓ આવ્યા, સ્ટેજ ઉપર બોલાવ્યા, આ તે કર્યું તો એના લુગડા હતા એ રસોડામાં જઈને જલેબી પાડવા મળે, ગાંઠિયા ઘહવા મળે, આખો દી કામ કરે. કોઈ નો કે આ ડાયો ભાઈ છે. આટલો સાદાઈથી માણસ રહેવા વાળો. ઘડીએ ને ઘડીએ બીજાને કે આ વડીલોને હસવજો ભાઈ, વડીલોને હસવો, કોઈને કઈ તકલીફ નથી ને. આ બીજું કામ બાકી રહે તો વાંધો નહીં, પણ આવડા લોકોનો ખ્યાલ રાખજો. એના કાકા બાપાના પરિવાર છે, જરા કે કાક થાય એટલે ખડે પછી ગમે એવું કામ હોય મૂકી દે ને આપણે એમાં એ લાગી જતા હતા. કારણ કે 2 જણાને ઝાડા થઈ ગયેલા, એનું કામ કર્યું. ગામમાં ડોક્ટર નથી, વાળંદ નથી કે ભંગી નથી, એ કાંઈ નથી, પણ તો એ વ્યવસ્થા કરી દીધી. એટલે જે આપણે કહીએ એટલે ગામ એવું છે. એક મંદિર તમે જુઓ, આબેહૂબ મંદિર હવા, એવું બહુ સરસ કામ કર્યું છે. જેથી પ્રોગ્રામ હતો ભજન કીર્તનનો, ડાયરો હતો, પછી ગામના આગેવાનો બધા, એમાં રાજપૂતોના પરિવાર મોટો છે અને પટેલ ભાઈઓના હતા 15-17 ખોવડા છે. એમાં બધા સન્માન માટે બધા કોઈ રામની પ્રતિમા, કોઈ હનુમાનની પ્રતિમા, એવી અલગ અલગ પ્રતિમા, કૃષ્ણની પ્રતિમા, એમ કરીને એનું ડાયાભાઈનું સ્વાગત કરતા હતા. હવે આ માણસ એવો છે, હાલતા કાકનો કાક નિર્ણય લઈ લે. એમાં એક રાજપૂત ભાઈ હતા, 2 ભાઈ, નામ ભૂલી ગયો છું. એ ગાય ચાંદીની ગાય બનાવી અને એનું સન્માન કર્યું. તો કે ગાય તો આપણી માતા કહેવાય છે, ગાય ગામમાં રખડવી ન દે. આપણે નિયમ લઈએ છીએ કે હવે આમાં આવતી સાલથી ગૌશાળા બનાવવાની છે. હાલતા નિર્ણય લઈ લીધો લ્યો હવે. અને એવા મંદિર કર્યા એવું. અને જમવામાં એના એક પણ વસ્તુ રેડીમેડ નહીં. મઠ્ઠો કે શ્રીખંડ આ સમયમાં વડીલોને નડશે, બનાવ્યું જ નથી. બાકી વસ્તુ બનાવી છે, આપણે પૂછવું પડે આવડી આ વસ્તુ કઈ છે.
સમજ્યા? અને બે 3 વસ્તુ મીઠાઈ જમવામાં, ફરસાણમાં તો 3-4 જાતની હોય જ, પણ હવે નામ લઈને તો ઓલો કાતરો કેમ ભાળીને પાણી છૂટે એવું ભાઈ થતું હતું. લીલા નાળિયેર કોપરું લઈ અને એનો હલવો બનાવ્યો. એટલે બધા 2-3 ભાઈઓ મને પૂછતા હતા આ શું છે? મેં કીધા ટોપરાનું બનાવેલું છે કાંક, લીલા ટોપરાનું. હવે કેટલા એ ટોપરા લાવ્યો છે, ખટારો એક નાળિયેર નહીં ટોપરા એટલા લાવ્યો છે. તો એ છેલ્લે દિવસે તો માણસો બહુ જાજુ હતું, તો એને પૂરું કરી દીધું. અને દાળ વડા આપણે પોંક વડા બનાવી, એવા ફરસાણ 3-4 જાતનું, એમાં કાંદા વડા. એ તો દાંતવાળો એ જ ખાઈ શકે, બાકી બીજો ખાઈ ન શકે. એનો હવાદ તમે જોવો ને, કાંદા વડા કોઈ વસ્તુ નથી ખાવી. હવે બોલો, સુરતી લાપસી, ઓલી લાપસી, રોજ 3 આઈટમ. અને ઓલી કેમ ખીચડી 12 માસ, એની ઘોડે ખીચડી તો એક જ હતી, પણ એ ગુંદી, મોતીસૂર ગુંદી, માલિકોર કાજુ અને બદામ ને કિસમિસ ભરપૂર. 5 દાણા ગુંદીના લ્યો તો 2 દાણા કિસમિસના આવે, 1 દાણો કાજુનો આવે. હવે એ વાત કરવામાં આપણને મને રસ આવવા મોઢામાં. અને એનો સ્ટાફ નાની મોટી ઉંમરના વડીલો હતા. ડાયાભાઈના બાપુજી હારીસના એના કાકા દાદાના ભાઈઓ હતા. એને વાત મૂકી દો કે અમારા ગામના હજી સુધીમાં કોઈ દીકરીના છૂટા છેડા નથી થયા, પાછી નથી આવી. અમારા ગામની અંદર કોઈ દીકરી પાછી નથી આવી. તેમ અમારા ગામની દીકરી એક પણ ભાગી નથી ગઈ. પ્રેમ લગ્ન કરીને ભાગી ગઈ એવો દાખલો અમારા ગામમાં નથી, કોઈ પણ જ્ઞાતિની અંદર. હવે આના તો ભાઈ આપણે કહેવું છે કે ઘણું, પણ એના હવે શબ્દો આપણી પાસે નથી. અને હવે પછી કોકને કાંઈક કહીએ, જેને અનુભવ થયો હોય એ વાત કરે. મારો અનુભવ મેં રજૂ કર્યો. 4 મિનિટ લઈ લો. અને પછી વાડીઓમાં ગયા, ન્યાય બધા રાજપૂતો હતા. એની વાડીઓમાં ન્યાય બધા ઢોર વાળું હતું. અને પાણી બાણીનું, અને જમીન બહુ સારી, 8 થી 10 લાખ રૂપિયા વીઘાનો ભાવ છે. એવું ભાઈ વાત કરતા હતા. બરાબર, ઉત્પાદન સારામાં સારું આવે. બધી વસ્તુ સણ્યા હતા, ઘઉં હતા, ઘણું હતું. હવે એમાં તો લોદરિયા ગાજર હતા, એ ઉસકાઈ દાંત વગેરેના બટકા કરી ગળતા હતા કે એલા બહુ મીઠા છે લોદરિયા ગાજર. એટલે આવું છે. હવે રામનો થાળ એક છે, તો પછી ગાવું. અત્યારે તો કોઈ પણ ના બધું જે કાંઈ અનુભવ છે ને કેવું હોય એ કહી દે. પછી રામચંદ્ર ભગવાનનો એક થાળ છે ફર્સ્ટ ક્લાસ. અરે બીજાનો વારો આવવા દો. બીજાનો વારો આવે. બોલતા તો આવડતું, પહેલો વહેલો ઉપર આપણે હરભોડે ફાર્મ ડાયાભાઈ આપણે અહીંયા હોનાના ઝાડવા ગણતા. મને એને એમ હતું કે મારા હોનાના ઝાડવા મારા ગામમાં લઈ જવા છે. એનો પ્રેમ, એનો ભાવ બધાને બોલાવ્યા. આપણે ભાઈની બધા ગયા એટલે, અને એણે બધાને અનુભવ કરાવ્યો. અમારા હોનાના ઝાડવા અમારા ફાર્મની સામે બધા એને સત્સંગ કરે, અમારે અંદર સત્સંગ કરવા આવે છે. એવી રીતે એને કહાની કીધી બધી. અને ડાયાભાઈ જે આપણા ગામમાં ઘરતા ખોડિયાર માતાનું મંદિર એક બનાવ્યું. ત્યાર પછી જાનકી બાગ બનાવ્યો. પછી શમશાન યાત્રા આપણે શમશાન બનાવેલું છે. પછી સીતા માતાજીનું મંદિર છે. એવા જૂના જે મંદિર હતા એ ડાયાભાઈ હસ્તક બધા ફરીને જીર્ણોદ્ધાર કરેલો. અને ગામમાં બહુ હમ છે. હમ પડે એની વાત પૂછોમાં. નાનું મોટું છોકરું કોઈને કાંઈ કહેવા પણ નહીં, એટલો હમ. અને 4 દિવસનો પ્રોગ્રામ એને આખા ગામને ધોવાડા બની 4 ટાઈમ, સવાર બપોરના સાંજ 3 ટાઈમ, એવી રીતનું એનું આયોજન. અને એનું ગામ છે પેલા એના વડવા રહેતા, પોતે અહીંયા રહેલા જ નથી. ડાયાભાઈનું ઘરે નથી, ત્યાં ઘરે નથી, અને જમીન નહોતી. જમીન તો એને હમણાં થોડીક લીધી. હા, અનુભવમાં તો વાતાવરણની અનુકૂળતા પ્રમાણે ગાવ બહુ સારું હતું. આપણે ગયા છીએ હરભોલે ફાર્મ દ્વારા ગયા હતા બધા ભાઈ.
અને વ્યવસ્થિત હતું બધું. અનુભવ બધાનો સારો રહ્યો અભિપ્રાય, અને બધાને અનુકૂળતા પ્રમાણે બધા ગામના હપીને રહેતા હતા. અને જે ભાઈ વાત કરી આપણે આગળ ચંદુભાઈ કે શમશાનથી ઉપાડો જાનકી બાગ, રામજી મંદિર બધું, અને મહાદેવજીનું મંદિર એ બહુ સુંદર ને વ્યવસ્થિત હતું. અમે તો વધારે મહાદેવનું મંદિર જ બેસવાનું કામ કર્યું છે. અને હવન યજ્ઞ બધું આમ સંપૂર્ણપણે લાગે, આપણે મનને સંતોષ થાય એવું કામ હતું. નકર આપણે ગમે ને આ બ્રાહ્મણોની વિધિ જોઈને તો આજના સમય પ્રમાણે આપણે એવું લાગે નહીં કે આ લોકોએ કર્યું છે, પણ 3 દિવસમાં જે બ્રાહ્મણોનું ગામનું જે કંઈ જોયું ને તો આપણને અનુભૂતિ થાય ને. ગામડા તો નાનો મોટો, હું ગામડાની બાજુમાં જ મોટો થયો, પણ તોય આપણને એમ લાગે કે ના આ લોકો જે કાંઈ કરે છે ને એ બધું આમ ખરેખર છે. અને ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠામાં જવાય એ એક તો બહુ મોટો લાવો છે. બધાને લાભ મળતો નથી સમય કાઢીને જવાનો. અને દરેક માણસને નાણાં છે એ આવડ જવું તો રહેવાનું છે, પણ છતાંય માણસ ટાઈમ હોય અને નથી જઈ શકતા એવું બને. ગમે કાર્ય જવું હોય છતાં અંજલ નકર હું તો હજી પ્રમ દિવસે દેહમાંથી આવ્યો તો જ આવી સીધો ભાઈ વાત કરી કે ભાઈ તમારે આવવું જોઈએ. મેં કહ્યું બરોબર આવી. જય સિયારામ. ત્યાં સુંદર મજાનું પક્ષી ઘરના ફોટા પાડેલા વિડીયો છે, રોજ રોજનામાં બહુ પકડ મોકલી દે. અને એક પવન સખીનું કામ બહુ ગમ્યું, આજુબાજુમાં જ્યાં જાવ ને પવન સખી. અને ગામનું વાતાવરણ તો પહેલાં જ વાત કરી કે જેમ ઊંચું નીચું છે ને એટલે વાતાવરણ બહુ સારું રહેતું છે. એ તો એમ જોવાથી જ આપણે વાળી જગ્યામાં. ચાલો અહીંયા 15 છે, બાકીના બધા છે આપણે રજપૂત છે, આયર છે, રબારી છે, મુસલમાન છે, બધા લોકો છે. પણ એ લોકોમાં હંપ એટલો કે આપણા પટેલ હું એ આગળ એટલે આમ ભાવ ને પ્રેમ. અમારો જ્યાં ઉતારો હતો રજપૂતની ઘેરે 3 દી અમને હાંસવા છે. એક માળી હતા લગભગ 85 વર્ષના, ખડે પગે ઊભા રહે અમે જઈએ એટલે 2 ટાઈમ. હા, એટલે બહુ વ્યવસ્થા એમ. આપણે તો એવું ન કરીએ કે લ્યો ને. ગામની અંદર વડીલોમાં તો સંસ્કાર હતા, બાળકોના સંસ્કાર. અમે ભોળાનાથનું મંદિર હતું, હવે આ 2-3 ગાડલા નાખી દીધા અને બાવસન બાપાને હોવરાવ્યા. ફરતા ફરતા ખુડે છે ભીષ્મ પિતા બાણની સૈયા થતા હોય એવું જોતું. અને બધા હતા એમાં ભોળાનાથના મંદિરે હું દર્શન કરવા ગયો. ત્યાં દરવાજા ખોલા, ગ્રીલ નહીં, દરવાજા ખોલા. દરવાજાના ઉમરું આવે ને એની ઉપર તાંહડામાં નોટો, એમાં 100ની નોટો હતી, 50ની હતી અને 10ની 20ની નોટોમાં જ્યાદા પૈસા હતા. મેં કીધું એટલે મેં જોયું આમાં પૂજારી કોઈ નથી અને બારણા ખોલા છે. અને આ તો ભાઈએ મને જવાબ આપ્યો, દરવાજા ખોલા ને ખોલા રહે. અહીંયા એક બાળક ત્યાં રમતા હતા, એ કે બાળક આમાંથી 1 રૂપિયો લે નહીં. એમને પડ્યો તો તાહડો, એમાંથી મહારાજ જ લે, બાકી કોઈ લે નહીં. આવા તો ગામના એ સંસ્કાર છે. ત્યાં બાવસન બાપા હોતા હતા ને એમાં કૂતર્યું આવ્યું, ગલોડા 2-3 પછી ઊંઘ્યો. એટલે મેં કીધું આ જાણવા આવ્યું છે, આનું અંતિમ કેદી છે. એટલે કે કેદી આની સામું જઈને મારે રોવું એમ. કૂતર્યું રોવા મળે એટલે સમજી લેવાનું આનું પૂરું થઈ ગયું. મેં કીધું આ એટલે મેં કીધું આપણે લઈ જવું હોય ને ભેગું તો લઈ લઈએ એકાદી ગલુડા હતા. એ છે ને સમય આપશે કે હવે સમય આવી ગયો. સામું જઈને રોવે એટલે સમજી લેવાનું તમારે. બીજું કૃષ્ણ કનૈયા. ઈસાપુર ગામમાં ગયા હતા, ત્યાંથી અમે સવારે બપોર પછી ગયા. એક ભાઈને ગોવિંદભાઈ અમારા સંબંધી એની વાડીએ, એની વાડી ત્યાં એ ગામના જીવાજીભાઈ છે આયર રજપૂત, એની વાડી પાસે હતી. અમારા હગાએ કીધું કે ત્યાં એની વાડીએ જાય તમે. એની 2 એક શેડ હતી, ત્યાં ગયા. પછી કોઈ હતું નહીં. પછી એ ભાઈ ફોન કર્યો આજે સવારે અમને વળતીથી સવારમાં ચા પીવા લઈ ગયા. કોઈ બાબરાના ચેરમેન છે પીઠાના, સવારમાં આવીને અમને તેડી ગયા. લ્યો એટલો ભાવ છે ગામમાં. રજપૂત હતા, મોટા માણસ, 300 વીઘા જમીન એની વાડી એમ જઈ આવ્યા. સવારે અમે 3 કિલોમીટર હાલવા ગયા હતા. ત્યાં આપણે ઘુઘરાળ ગામની સીમમાં આપણે શિવદર્શન મંદિર છે યોગેશ્વરનું કૃષિ, ત્યાં ઠેઠ જઈ આવ્યા. વળતા અમને જો ભગવાને કેવું મોકલ્યું કે વળતા એક 4 વ્હીલ આવી. અમને 5 જણા હતા કે 2 જણ કીધું 5 સીટ તો કે પાછી 2 જણ પાછી વાહ ગાડી ખોલી સીટ પાછી બેસી દે. વળતા જ્યાંથી એક ભાઈ ટેમ્પો મળ્યો તો કે બેસી જાઓ, કીધું અમારે હાલીને જવાનું. વળતા અમને મળી ગયું છે. આટલા
વ્યવસ્થિત રીતે જે કાંઈ આયોજન કર્યું અને આપણને માનાર્થે અને ખૂબ સ્નેહથી લઈ ગયા. પછી અમે બધા ભેગા થયા અને મેં પ્રસ્તાવ મૂક્યો. મેં કીધું ભાઈ 3 દિવસ આપણે અહીંયા જમ્યા છીએ, બરાબર, કોઈ પણ પ્રકારનો જવા આવવાનો ચાર્જ પણ લીધો નથી. અને આ તો રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે અને ડાયાભાઈને ઘેરે પ્રસંગ હોય એ જુદી વાત છે, પણ આ મંદિરને નિમિત્તે આપણે કંઈક ફૂલની તો ફૂલની પાંખડી આ આપણે સમજવું પડે. પછી મેં રવજીભાઈને ફોન કર્યો કે આ રીતનો વિચાર છે, કારણ કે રવજીભાઈ 9 તારીખે આવ્યા. એટલે કે કાંઈ વાંધો નહીં, બરાબર છે, તમે તમારી રીતે જે કંઈ કોઈ પહોંચતું હોય ફૂલની પાંખડી એકત્રિત કરી લ્યો. એટલે લગભગ ટોટલ બધાએ થઈને 7,500 થયા હતા. રવજીભાઈને આવીને એને પોતાના 1800 રૂપિયા આમ કરીને 10,000 જેવી રકમ એકત્રિત કરી. રવજીભાઈને કીધું હાલો આપણે જઈ દયાભાઈને મંદિરે આપણે આ જે કંઈ ભેટ મંદિરને આપવાની છે આપી દઈએ. તો રવજીભાઈ કે નહીં, તમે ને વિઠ્ઠલભાઈજી આવો, બરાબર. કીધું કાંઈ વાંધો નહીં. એટલે દયાભાઈનો ઉતારો બીજે હતો, રજપૂતને ત્યાં આખું ફેમિલી હતું, મુંબઈના એના ભાઈના એના બાબાનો પરિવાર બધા. એટલે એક ભાઈ ફોન કરતા મેં દયાભાઈ ક્યારે આવે? તો કે મેં ફોન કર્યો છે, હમણાં આવે છે. એટલે મેં કીધું હાલો. રસ્તામાં મેં કીધું આ જે ભેટ છે એ અમારા ઝાડવા તરફથી તમને આપીએ છીએ. એટલે એ જે રકમ 10,000 હતી એને પગે લાગેલ. મેં કીધું ભાઈ વિઠ્ઠલભાઈ કે આ તો નાનો એવો ટુકડો છે. એ કે ટુકડો નાનો હોય કે મોટો હોય, આ જે રામજી જે બેઠા છે એ મહાન છે અને મારે કોઈ ટુકડાની નાનો હોય કે મોટો હોય એની જરૂર નથી. આ જે મોટો ઉપરવાળો છે ને એની મારા ઉપર ખૂબ દયા છે. એટલે એમનો જે ત્યાગ છે, કોઈ પણ પાસેથી એણે એક પણ પૈસો કોઈ ફાળા નિમિત્તે લીધો નથી. એટલી ઈશ્વરે એમને શક્તિ આપી છે અને ઈશ્વરનો એમના ઉપર હાથ છે. એ બદલ આપણે પણ ખરેખર આવી વ્યક્તિને વંદન કરવા. હા, 10,000 એમને પાછા અને આપણે બધાને પરત કરીએ. અરે અરે તમે એક દિવસ જ રોકાણા કાલે ગયા ના છે. હા, બરાબર. ઘણી બધી સરસ આયોજન બધાએ પોતપોતાના અનુભવો કીધા. એમ કે અમે ઈસાપુર ગયા હતા, અહીંથી શરૂઆતથી પાછા આવ્યા ત્યાં સુધી કેવા કેવા અનુભવ થયા છે એ પોતાની વ્યક્તિગત રીતે રજૂઆત કર્યા. એમ અને હકીકતે આપણને એટલા માનથી માનહાર તરીકે ને સોનાના ઝાડવા તરીકે કાયમ માટે બિરદાવે છે, બરાબર. ડાયાભાઈ આપણે જ્યાં ભાળે ત્યાં કે અમારા સોનાના ઝાડવા છે. એટલે આવી જેની ભાવના આપણા ઉપર છે એ ભાવના વ્યક્ત કરવા માટે અહીંયા જતા પહેલાં આપણે કંકોત્રી આપવા માટે આવ્યા હતા અને બધાને આપણે આમંત્રણ આપીને ગયા. એમાં જેટલાને અનુકૂળતા હતી એટલા 22 ભાઈઓ આપણે આવ્યા ને ગયા, બરાબર ને. એટલે ઘણાને કોઈ લગ્ન હતા, કોઈ શારીરિક પ્રોબ્લેમ આ તે હતા, એવા આવી શીખ્યા નહીં. પણ જે લોકો 3 દિવસ જ્યાં ગયા અને જે અનુભવ કર્યો, હું તો છેલ્લા દિવસે ગયો હતો એમ, બરાબર. છેલ્લા દિવસે એક દિવસ સવારમાં ગયા ને પાછા આજે સવારે પાછા આવી ગયા એમ. તો અમને તો ખાસ ઘણું બધું જોવા મળ્યું. એ બધું વર્ણન કરીને તો આપણે એમ થાય કે એ વર્ણન ઘણું બધું હાલે રાખે આમ, પણ એમાં થોડીક હાઇલાઇટ એમ કે આ ત્યાં ગયા પછી આપણે કેવા અનુભવ થયા, કેવી રીતના માણસો હતા, કેવી રીતનું મંદિરમાં ભગવાનની પ્રતિષ્ઠા કરીને કેવી રીતની ભાવના બધી હતી. આ બધું બહુ સરસ હતું. શરૂઆતમાં જ અમે ગઈકાલે જ્યારે બસની અંદર જ્યારે એના ગામની સીમમાંથી પ્રવેશ કર્યો ને, ત્યાં જ એક મંદિરનું સુંદર મજાનું એક આખું પરબરું વાતાવરણ જોયું. એટલે મેં ઓલા ભાઈને અંદર હતા એને પૂછ્યું કે આ શું છે? એ કે અહીંથી ડાયાભાઈ જેટલા મંદિરો ગામની અંદર જે જૂના હતા અને ધૂળ ખાતા હતા, આવી રીતના રઝળતા હતા ને, એનું આ 2 વર્ષથી અત્યારે પ્લાનિંગ હાલે છે. અને 2 વર્ષથી બધા જે કાંઈ માતાજીના મંદિર હતા કે જે કાંઈ શમશાન હતું કે શિવજીનું મંદિર હતું કે જે કાંઈ રામજી જે કાંઈ હતું ને એ કે 2 વર્ષથી આ બધું કર્યું છે ને અહીંથી કે શરૂઆત થાય છે. એટલે એ સરસ મજાનું
એક પહેલું તો મંદિર ત્યાં જ હોય, પછી બીજા આવતા રસ્તાની અંદર એક સ્મશાન ભૂમિ જ્યાં આપણે બધા અંતકાળે બધાને જવાનું છે ને એ જોયું એમ. એટલે મેં કીધું તો કે આનો જીર્ણોદ્ધાર કર્યો, આના સરસ મજાનું બધું બહુ સારું બનાવ્યું છે, બેસવા ઉઠવાનું બધું. અને એની બાજુમાં જે એક જાનકી બાગ બનાવ્યો બીજો આખો જાનકી બાગ, એટલે એમાં બધા વૃક્ષો અને સરસ મજાનું બધું. અત્યારે આ વર્ષે જ વૃક્ષોને બધા વાવ્યા છે, એટલે પણ એ તો 2 વર્ષ પછી જ એનું આપણે દ્રશ્ય સારું જોવા મળે. 2 વર્ષ જાય ને એટલે એમાં આંબા પણ વાવ્યા છે, બીજા વૃક્ષો છે અને સરસ મજાનો. અને આ બધું કર્યું કેવી રીતે, તો કે ત્યાં આજુબાજુમાં ધારું છે, નાની મોટી ધારું. એટલે એમાં કેટલાય બુલડોઝરો ને કેટલા જેસીબી ને આવેલા છે ને ત્યારે લેવલ થયું છે. એ અમે ધાર જોઈને એ કે આ ધારમાંથી ઉખેડીને આ બધું લેવલ કર્યું છે. એટલે એ ઘણો સમય કામ હાલ્યું છે બધું. અને એ બધું પથરાળવાળી બધી જગ્યા છે. એટલે ધીમે ધીમે અંદર ગયા તો ગામનો જે ગેટ હતો ને ત્યાં આડું મૂકી દીધેલું, ભાઈ અહીંથી અંદર પ્રવેશ નથી. ત્યાંથી બધું આખું શણગારેલું ઠેઠ રામજી મંદિરને છે ને ત્યાં સુધી સાડીના શણગાર છે, તોરણો છે, ઝુમરો છે, જે કાંઈ હતું ને એમ લાગે કે આપણે અયોધ્યા નગરીમાં પૂગ્યા હોય એવું લાગે. એટલું સરસ મજાનું વાતાવરણ ત્યાં હતું એમ. એટલે ઓલા બસવાળા કે ભાઈ હવે મેં કીધું હવે તો ભાઈ આવ્યો, એ પાર્કિંગની જગ્યા હતી ને ત્યાં કે તમે ગાડી આમ લઈ લો ને તમે અહીં ઉતરી જાઓ, નાસ્તા પાણી તૈયાર છે. ને 2 ભાઈને દવા લેવાની હતી. એ કે દવા પહેલાં લેવી પડશે નકર અમારે હલાય નહીં એમ. એટલે સીધા અમે 4 વ્હીલ લેવા આવી હતી ને અમને જ્યાં ઉતરાતા બસ ત્યાંથી તે અમે સીધા નાસ્તા પાણી કર્યા. નાસ્તા પાણી કરી અને પછી જ્યાં ઉતારો મળ્યો ત્યાં નાયા ધોયા ને એ બધું કર્યું. પણ એ બજારનું આખું જે ડેકોરેશન છે અને યજ્ઞો બધા ચાલતા હતા, અલગ અલગ બ્રાહ્મણો અલગ અલગ કુંડની અંદર યજમાનો જે બધા હતા એ ચારે બાજુ 2-4 જોડા બેસાડી અને શ્વાસ જે કરતા હતા. આખી શેરીમાં ઠેઠથી ઠેઠ સુધી આખું યજ્ઞ આખું કુંડ બનાવ્યા હતા ને એમાં સરસ મજાની આહુતિઓ મંત્રો બ્રાહ્મણો બધા બોલતા હતા. અને એક બાજુ જે બધી મૂર્તિનું જે પ્રતિષ્ઠા કરવાની હતી ને ત્યાં બધા એના મંત્રો વિધિ હાલતા હતા. કારણ કે કોઈ પણ મૂર્તિને મંદિરમાં પ્રતિષ્ઠા કરવાની હોય તો એના માટે મંત્રો બોલવાનો, મંત્રથી એને આહ્વાન કરવાનું હોય. તો એક સાઈડમાં આ બધું હાલતું ને એક સાઈડમાં બધું યજ્ઞનું બધું આવી રીતનું હાલતું હતું. એટલે એ બધું થેલા ખંભામાં નાખીને અમે બધા ત્યાં ગયા, નાયા ધોયા ને પછી બહાર નીકળે ને તો કે અહીંયાથી ન લે આપણે બારોબારથી પાછા બધા વડીલો જ્યાં બેઠા છે ને ત્યાં. એટલે અમે આખા ગામમાં મને બાલુભાઈની લઈ ગયા. એ કે આ ગલીઓમાં બધી શોભાયાત્રા નીકળતી અને આમાં બધા ભગવાનને ફેરવા હતા પહેલા દિવસે એમ. તો એ બધું જોતા અમે ત્યાં અમે બધા આવ્યા. ત્યાં આખા ગામના અને આમંત્રિત મોટા મોટા જે વડીલો હતા ને બધા એ બધાની બેઠક બહુ સરસ ગોઠવી હતી. અમે એની જોડે બેઠા, વાતોચીતો કરી, થોડાક મળ્યા, ગામવાળા મળ્યા, એને થોડુંક પૂછ્યું. બહાર ગામના આવ્યા હતા બાપા જમાઈ તરીકે, મોટી ઉંમર થઈ પણ જમાઈ થોડો હળવાનો. એટલે મને એમ થયું ગામના બાપા છે. એટલે અમે કીધું કેમ બાપા કેમ છે? કે ભાઈ અમે તો જમાય છે. એ કે મેં કીધું તમારે તો 80 વર્ષની કે 80 વર્ષનું આવળી થોડો જાવ જમાય કે હું આવળી થોડો જાવ કે એમ કરીને એ બાપા જોડે થોડીક ચર્ચા કરીને એ બધી આખું બધું વર્ણન કરતા હતા. અને બહુ સરસ શણગારેલું સાડીઓથી આખું એન્ટ્રી ગેટ આપણો આવે ને ત્યાંથી તમે અંદર કરો ને એટલે સરસ મજાનો આવી રીતનો શણગાર હતો, ચારે બાજુ શણગાર. અને એટલી બધી શાંતિ ને બહુ સરસ. એમાં કાલ તો આખા દિવસનું જે વાતાવરણ હતું ને ગઈકાલનું એમાં તો પ્રતિષ્ઠા 1 વાગ્યા સુધીમાં પૂરી કરવાની હતી. એટલે મંત્રોચ્ચાર છે. પછી આપણે પરસોત્તમભાઈ આવ્યા હતા બરોબર ને, પેલા કુંવરગઢથી એ બધી ધૂનું નાન તેન બધું ઘણું બધું બોલાવતા હતા ને એ 1 વાગ્યા સુધી સતત. અમે તો પછી મંદિરમાં જઈને કીધું આપણે મંદિરમાં બેસીએ આપણે. પછી અમે મંદિરમાં બેઠા બરાબર. આ બધું કરી અને ખરેખર મજા જ આવી. પછી બપોર પછી જમીને એમ થયું કે આપણે હવે થોડોક આટો મારીએ પાછો. નકર સાંજે આ લોકોએ જમવાનું બનાવ્યું છે, ખાવું કેમ એમ, પેટ તો ભરેલું જ હતું બપોરનું. પછી 2-3 વાડીઓ છે એમ કે અમે બધી વાડીઓમાં ગયા તો ઘઉંની એક નવી ક્વોલિટી એક જોઈએ. એટલે આમ કીધું આ વેત એકની ડુંડી ને એક ભાઈને પૂછ્યું એ કે 40-45 મણનો ઉતારો આવે વીઘે એમ. અને 16 ગુઠાનો પાછો વીઘો એમ, મોટો નહીં, નાનો વીઘો. 16 ગુઠાનો કે 40 થી 45 મણ એક વીઘે આનો. એટલે એવડી અમે જોઈને પછી તેમ કે આટલું સરસ આ ઘઉં છે બધું. તો એમાં બધાને ઊભા રાખીને બધી વિડીયો શૂટિંગ ને બધું બહુ લીધું બધું. પછી એમ ફરતા બધું જોયું. અને પછી બીજી એક વાડી હતી મકવાણા ભાઈને, એટલે ત્યાં ગયા. તો ત્યાં બધું
2 ભેંસો હતી, ગાયો હતી, પછી ટ્રેક્ટર હતું ને બધી બોરમાંથી મોટર કાઢો એ બધું યંત્ર બધાય જોયા. મેં કીધું આટલા બધા યંત્ર હતી કે હવે અટાણે માણસ મળે ને શું કરવાનું એ. એટલે એવા યંત્ર એની પાસે હતા ને કે એને માણસની કોઈ જરૂર જ ન પડે. મોટર બહાર કાઢવાની એટલી બધી સુખ સગવડતા હોય. મકાન પણ હતું અને સામે બધું ઘણું બધું હતું. તો ત્યાં પણ બેઠા, ત્યાં પણ ડાયરો કર્યો પાછો. અમે જે બધા ગયા હતા ને એ ડાયરાના ફોટા તમને જોવા, વિડીયો મળશે તમને જોવા આખો. એ ડાયરો જમાયો 1-1.5 કલાક ધડબટ બધું, અને બહુ મજા કરી. ભાઈને કીધું સુરત આવવું છે અને એમ કીધું. હા, પછી 1-2 ઇન્ટરવ્યૂ લીધા. ત્યાં ઓલા યુવાન છોકરા હતા ને, મેં કીધું તમે યુવાન છો, અહીંયા આવી રીતનું છે તો હાલો ને અમારા ભેગા સુરત ક્યાંક નાના મોટા ધંધામાં તમારું મન લાગતું હોય તો તમે સેટ કરી દે. એ કે આ છોડીને થોડો ભાઈ, આ તો અમારું સ્વર્ગ છે એ કે. અને ત્યાં તો તમે બધી ગંદકું અમારું બધું દવા છાંટેલું ને બધું દૂધમાં ભેળસેળ ને માખણમાં ભેળસેળ ને હવામાં ભેળસેળ, બરોબર ને. હવે એવું તમે ખાઈને ત્યાં જીવો છો, અમારે મરવાનું ત્યાં થયા હોય કે અમારે જીવવું છે એ કે. એ જુવાને એવું કીધું અમારે જીવવું છે એ કે. યુવાન હતો એમ એ કે આ જો ઘઉં બધું બતાવ્યું. ઘઉં હતી, પછી ચણા હતા, પછી ગાજરના હતા, રીંગણીનો કેરો. એ કે આ બધું તાજે તાજું વગર દવાનું ખાઈ અને આ ગાયું ના ભેં હોય કે એનું દૂધ પીને મજા કરીને. એટલે અમારે અહીંયા આવું નથી એમ. મેં કીધું તો તમને મજા, એ કે ગામડા જેવી મજા નથી, ભલે લોકો શહેરમાં જાય, બરોબર ને. એટલે મજા ગામડામાં છે. પછી એક બીજો શબ્દ એણે કીધો, ગામડામાં મજા ત્યારે છે કે જો ખેતી હોય ને પાણી હોય ને તો મજા બહુ આવે. એટલે અમારી 2 વસ્તુ અમને ભગવાને આપી છે કે ખેતી પણ બહુ સારી છે, ઉત્પાદન ખૂબ આવે છે, અને પાણી પણ બહુ સારું છે. એટલે અમને તો લાગે છે કે આ અમારું સ્વર્ગ છે. ઘરમાં વયોવૃદ્ધ મા બાપ છે એ અમારા ભગવાન છે. એ રોજ અહીંયા આટો લાકડી લઈને મારવા આવે, ધ્યાન રાખે. અમે કંઈ ભૂલ કરતા હોય તો એ અમને બાપા સીંધે કે ભાઈ આવું આવું કરો તો આમ આમ થાય. એટલે માર્ગદર્શન આપીને 1-2 કલાક બેહીને પછી પાછા ઘરે જતા રહ્યા. આવું વાતાવરણ અત્યારે જોવા મળ્યું. એમ કહેવાનો અર્થ કે આ બધું આપણે ગામડામાં જાય શા માટે જાય છે? ગામડામાં જવાનું ખરેખર વર્ષમાં 1-2 વાર તો અઠવાડિયું 10 દી રોકાવા માટે સ્પેશિયલ જવું જોઈએ. ગામડાના ભાઈઓ, ખેતર હોય, આતે છે બધું હોય, એને મળી તો આપણને ખબર પડે કે કેવી રીતનું બધું વાતાવરણ છે. એટલે આ બધું અમે પ્રત્યક્ષ જોઈને આવ્યા ને પછી 5-5:15 થયા ને કે હવે શું કરવાનું, તો કે હાલો ફરીવાર આપણે જાનકી બાગ જઈએ. તો બધા વડીલો અમે પાછા જાનકી બાગ ગયા. ત્યાં ઘણો સમય રોકાણા, બધું નિરીક્ષણ બધું સરસ મજાનું બધું છે. અને પછી 5:30-5:45 થયા એટલે પેલી મહાઆરતી તો થઈ ગઈ હતી, બીજી એક આરતી થવાની હતી 6:30 વાગ્યા. એટલે કે 6:30 વાગ્યા આરતી કરી અને પછી નીકળવાનું હતું જમી કાઢવું. એટલે અમે બધા મંદિરે ગયા, બાપભાઈ ને અમે બધા. હા, અંદર બધા ભગવાનના સરસ મજાની એટલી સરસ આબેહૂબ અંદર ભગવાનના મંદિરમાં મૂર્તિઓ ગોઠવી છે. એના ઘરે શું કહેવાય બધું પહેરાવતા હતા હજી પહેરે. એટલે અમે બરોબર ગયા ને પછી દર્શન કર્યા ને દર્શન કરીને 6:45 આરતી શરૂ થઈ. આરતી પૂરી કરી અને પછી અમારા થેલા લઈ અને અમે જ્યાં રસોડું હતું ત્યાં જ આવ્યા. રસોડાની બાજુમાં જ બસ પાર્કિંગ હતું એમ. હા, એટલે પછી કીધું થેલા અહીં મૂકો અને થોડું ઘણો કટક વટક નાસ્તો જેને કરવાનો હતો એ કર્યો અને પછી બસમાં બેસીને સવારે અમે અહીંયા લગભગ 6:30 આવી ગયા. હા, ભાજી ફુલાવ. એટલે ગામડાનું જે વાતાવરણ છે એના આપણે પ્રોબ્લેમ લાગી કે આ બિચારા ગામડામાં શું કરતા છીએ, પણ એને નથી. એમ આપણે જઈને ખોટા એને ઊભા કરી છીએ, તમારે શહેરમાં આવો તો સારું, શહેરમાં આમ છે ને તેમ છે, એને કાંઈ વાંધો જ નથી. પણ શહેરમાંથી ગામડામાં જાય છે ને એ જ એને આમાં હલાવે છે. એટલે એવું નહીં કરવાનું. આ તો મેં એનું ઇન્ટરવ્યૂ એટલા માટે લીધું ભાઈ આ ભાઈનું મંતવ્ય શું છે. એટલે એણે બહુ સરસ આવી રીતનું ગામ બહુ સરસ છે, નાની નાની ગલીઓ છે. અને એમાં બધાને પહેલા દિવસે તો હું હતો નહીં, પણ આ બધા વાતો કરતા હતા એ કે બધે ફેરવેલા છે બધા ભગવાનને ટ્રેક્ટરના રથમાં રાખીને. એટલે આવું બધું છે. એટલે બહુ મજો કર્યો, બરોબર ને. હવે થાળ બોલો ને પછી આપણે છૂટા થાય. ભલે 5 મિનિટ માથે થઈ ગઈ છે. પણ ગામની અંદરથી નીકળ્યા અને જેને ઘેર જે બીજી જ્ઞાતિના માણસો હતા, દાદા કાંઈ ભૂલચૂક થઈ હોય ને તો મને માફ કરજો કે તમે આવજો, હવે કેદી પાછા આવશો. એટલે આપણે ભાવ કરે, આપણા આંખોના ખૂણા મને ભીના થવા કે કાંઈ અમારી ભૂલ થઈ હોય તો માફ કરજો બાપા. જો આટલો બધો ભાવ જાગૃત કર્યો.
હવે થાળ છે ભગવાનને કહે છે કે તમે વાર ન લગાડતા, મોટા માણસો, થાળ તૈયાર છે. આમ રામચંદ્રજી ભગવાનને એમ કવિ મંગળ એમ કહે છે, એ થાળ કર્યો તૈયાર જોજો, લાગે નહીં વાર રઘુનાથ તમે જમવા પધારજો. સતી સીતાજી સાથ લાવો, લક્ષ્મણ ભ્રાત રઘુનાથ તમે જમવા પધારજો. તમે આવો પ્રભુ દ્યાંગણા લીપ્યા રે, તમે આવો પ્રભુ આંગણા લીપાવ્યા. મેં તો દીવડેથી એ દ્વાર ને દીપાવ્યા. એ આજે આનંદ અપાર દ્વાર ઉરમાનંદ રઘુનાથ તમે જમવા પધારજો. મેં તો એ ભાવ ભરી ભોજન બનાવ્યા, મેં તો એ ભાવ ભરી ભોજન બનાવ્યા. પૂરા પ્રેમથી એ પકવાન ને બનાવ્યા રે, પૂરા એ પ્રેમથી પકવાન ને બનાવ્યા. કરો ઘીવડિયાની ધાર, કરો ઘીવડિયાની ધાર સાથે લા પછી કંસાર રઘુનાથ તમે જમવા પધારજો. જળ જમનાની જળ નિર્મળ છે ગંગા ધારી રે, જળ એ નિર્મળ છે ગંગા ધારી. આપ એ આસમન કરો ને અવતારે, એ લ્યો ને લવિંગ સોપાર સાથે બીડલા તૈયાર રઘો નાથ તમે જમવા પધારજો. કહે મંગળ ફેરા ટળિયા, કવિ મંગળનું લખેલું છે. કહે મંગળ ફેરા ટળિયા, રામ સીતાજી સન્મુખ મળ્યા. એ આ તો કૌશલ્યા કુમાર, આ તો કૌશલ્યા કુમાર, ઈ તો હૈયા કેરા રઘો નાથ તમે જમવા પધારજો. રામચંદ્ર ભગવાન જય. કામ પધાર્યું.